નમસ્કાર મિત્રો, મારી ચેનલમાં તમારું સ્વાગત છે। મિત્રો, જામનગરના ટાઉન હોલમાં આજે આમ આદમી પાર્ટી દ્વારા જાહેર સભાનું આયોજન કરાયું હતું, જેમાં વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા ઉપસ્થિત રહ્યા હતા। પરંતુ ગોપાલ ઇટાલિયાની આ સભામાં હંગામો થયો હતો, જ્યારે ગોપાલ ઇટાલિયા વ્યક્તિત્વ સમયે કોઈ વ્યક્તિ દ્વારા તેમના પર હુમલાનો પ્રયાસ કરાયો હતો। અચાનક કોઈ વ્યક્તિ આગળ આવીને ગોપાલ ઇટાલિયા પર જૂતું ફેંક્યું હતું। જૂતું ફેંકવાની ઘટના બનતા જ ભારે દોડધામ મચી હતી। સ્ટેજ ઉપર બેઠેલા અન્ય અગ્રણીઓ તથા કેટલાક આપના કાર્યકરોએ હુમલાખોરની ધોલાઈ કરી હતી। ત્યારબાદ જૂતું ફેંકનારની પોલીસે અટકાયત કરી હતી। મળતી માહિતી અનુસાર આપને વધુ જણાવી દઈએ કે ગોપાલ ઇટાલિયાના કાર્યક્રમમાં બનેલી ઘટના બાદ તાબડતોબ હુમલાખોર પર એક મહિલા અને એક યુવાન તૂટી પડ્યા હતા। આ ઘટનાએ સમગ્ર કાર્યક્રમમાં ખળભળાટ મચાવી દીધો હતો। હુમલાખોર પર આક્રમી રીતે પડકાર કરનારા સફેદ કપડામાં જોવા મળેલા મહિલા કોંગ્રેસના કોર્પોરેટર અને વકીલ જેનીબેન ખભી છે, જે મહિલા સાથે અન્ય એક યુવાન જે હુમલાખોર સાથે લડી રહ્યો હતો તે અપક્ષ કોર્પોરેટર અસલમ ખિલજી છે, જે અગાઉ કોંગ્રેસમાં હતા। ત્યારે મિત્રો, હાલ માટે આટલું। મળીશું નવી અપડેટ સાથે। જો તમને અમારો વિડીયો પસંદ આવે, લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો। ધન્યવાદ।